ચાલો આજે રેસ્ટોરન્ટ જેવા ચીઝ ગાર્લિક કુલચા ઘરે બનાવીશું, જે ટેસ્ટમાં એટલા સરસ હોય છે, બનાવવા પણ ખૂબ સહેલા છે અને આપણે ઘણીવાર ટ્રાય તો કરીએ છીએ પરંતુ 100% સક્સેસ નથી જતા. આજે પરફેક્ટ તમારી સાથે રેસીપી શેર કરું છું. લુક તેનો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેટલો સરસ દેખાવ છે, સાથે ખાવામાં પણ એટલા સરસ બન્યા છે અને આ બધા કરતાં તો તેને બનાવવા ખૂબ જ સહેલા છે. એકવાર પરફેક્ટ રેસીપી જાણી લેશો ને તો ક્યારેય બહારથી તમે પ્રિફર નહીં કરો લાવવાનું, ઘરે અને એક સબ્જી સાથે તમે તેને બનાવી શકશો. જોઈ શકો છો કેટલા સરસ સોફ્ટ થયા છે, લુકમાં પણ એટલો સરસ છે. ચાલો જોઈ લઈએ રેસીપીને. તો જુઓ, સૌ પ્રથમ છે ને દહીં લેવાનું છે. તો કુલચા બનાવવામાં હંમેશા દહીં આપણે ઉપયોગ કરીએ તો બહુ સરસ તેનું રિઝલ્ટ આવે છે. તો 3 ટેબલસ્પૂન લેવાનું છે, મીડિયમ ખાટું હોય તેવું. ત્યાર પછી તેમાં બેકિંગ પાવડર ઉમેરવાનો છે અને ઘણી જગ્યાએ આપણે જોઈએ તો ઈસ્ટનો પણ ઉપયોગ થાય છે, પણ જે વર્ષોથી ઓથેન્ટિક રેસીપી હતી તેમાં બેકિંગ પાવડર અને બેકિંગ સોડાનો ઉપયોગ થતો હતો. તો બેકિંગ પાવડર છે તો તેને આપણે 1/4 ટીસ્પૂન 2 વાર એટલે કે અડધી ચમચી પ્રમાણે ઉમેર્યો છે. હવે બેકિંગ સોડા લેવાનો છે. જો હંમેશા બેકિંગ પાવડર થોડો વધારે હોય, બેકિંગ સોડા ઓછો હોય છે. તો બેકિંગ સોડા આપણે લીધો છે 1/4 ટીસ્પૂન અને મિક્સ કરી દેવાનું છે. જેવું મિક્સ કરવું એટલે દહીંની ખટાશ છે તેની સાથે એકદમ તે કેવું ફૂલી જશે. ત્યાર પછી આ દહીંમાં પ્રોપર સોડા અને બેકિંગ પાવડર મિક્સ થઈ જાય એટલે 5 મિનિટ ઢાંકીને રેસ્ટ આપીએ. ઢાંકવાથી તેમાં ગરમી થાય છે અને પ્રોપર છે સોડા અને પાવડર એકદમ ફૂલી જશે. ત્યાર પછી આપણે તેની અંદર ઘઉંના 1 કપ જેટલો ઝીણો લોટ આપણે ઉમેરશું અને 1 ટીસ્પૂન પ્રમાણે ઘી ઉમેરી દેવાનું છે. અહીં જાડું ઘી છે, પતલું ઘી લેતા હોય તો 1/2 ચમચી પ્રમાણે ઉમેરી દેવાનું છે. 1/3 ટીસ્પૂન પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ. તો આજે હું તમને ઘઉંના લોટમાંથી શીખવું છું. તમે મેંદામાંથી પણ યુઝ કરી શકો છો. જો મેંદો બનાવો ને મેંદામાંથી તો પ્રોપર તમને રેસ્ટોરન્ટનો ટેસ્ટ આવશે. અને હવે જુઓ, આંગળી સાથે ગરમ લાગીએ તેવા આપણે દૂધનો ઉપયોગ કરવાનો છે. અહીં મેં ફેટ વગરનું લીધું છે, એટલે કે મલાઈ વગરનું લીધું છે. થોડું થોડું ઉમેરતા જઈએ અને એકદમ ભાર દીધા વગર, એટલે કે બહુ મસલાઈને એવી રીતે નથી કરવાનું. હળવા હાથે દૂધ ઉમેરતા જઈને લોટ બાંધવાનો છે. તો અહીં 1/3 કપ પ્રમાણે આપણે દૂધની જરૂર પડશે. તો પહેલાં 1/4 કપ લીધું હતું, ફરીથી 1/8 કપ પ્રમાણે આપણે ઉમેર્યું છે. તો ટોટલ 1/3 કપ જેટલું દૂધ જોશે. 1 ચમચી આમ તેમ ચાલે, પરંતુ લોટનું ટેક્સચર કેવું રાખવાનું છે, રોટલી જેવું સોફ્ટ. તો જ્યારે આપણે લોટ બાંધીએ રોટલીનો ત્યારે કેવો રાખીએ અને તેને ઢાંકીને મૂકીએ એટલે તે સોફ્ટ થાય એવું ટેક્સચર તેનું રાખવાનું છે. તો આ રીતે લોટ હોવો જોઈએ. પછી ઉપરથી જુઓ તે સુકાઈ ન જાય તે માટે આપણે થોડું ઘી અથવા બટર લગાવી લેવાનું છે, અથવા તો તમે થોડુંક ભીનું કપડું હોય તેનાથી ઢાંકીને પણ તેને રાખી શકો છો. હવે જુઓ વિડીયોમાં તમે કે નીચેની ભાગે હું લોટ ભેગો કરી રહી છું, એવી રીતે આપણે ગોળ બોલ્સ બનાવવાનું છે અને તેને આપણે ઢાંકી દેવાનું છે. ફ્રેન્ડ્સ, તમને જાળી જેવો ભાગ દેખાણો એ જ તેનું રિઝલ્ટ પરફેક્ટ આપશે. અને તેને ઢાંકીને 2 કલાક અથવા તો 1 કલાક તો રાખવાનો જ છે. ત્યાર પછી એક બાઉલમાં મોઝરેલા ચીઝ લઈ લેવાનું છે અને તમે તમારા ટેસ્ટ પ્રમાણે પણ વધારે ઓછું લઈ શકો. હવે ફ્રેશ ગાર્લિક લીધું છે 1/4 કપ પ્રમાણે. તમે જો વધારે સ્ટ્રોંગ ફ્લેવર ઈચ્છતા હોય તો પછી સૂકું લસણ પણ લઈ શકો. 1 ચમચી પ્રમાણે આપણે લેવાનું છે ઓરેગાનો, પિઝા સિઝનિંગ મસાલો, ત્યાર પછી મીઠું છે અને અડધી ચમચી પ્રમાણે ચીલી ફ્લેક્સ છે. મીઠું જાળવીને ઉમેરજો, કેમ કે બધામાં જ મીઠું છે, મસાલામાં પણ છે, ચીઝમાં પણ છે ને. તો આ રીતે જો મિક્સ કરી દેવાનું છે અને તેને સાઈડમાં રાખી દઈએ. હવે જુઓ 2 કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે અને લોટ છે એ સરસ એવો રેસ્ટ લઈ ચૂક્યો છે. તેમાં હવા ભરાણી હોય ને એવું આપણને મહેસૂસ પણ થશે જ દબાવો એટલે, અને સોફ્ટ પણ થઈ જશે. અને હવે જુઓ હળવા હાથે તેને સેજ એવો કૂણવી લેવાનો છે. ત્યાર પછી અહીં આપણે કુલચા બનાવવા છે તો આ રીતે લોવું લઈ લેવાનું છે અને બહુ જાડા નહીં અને પતલા નહીં એવા રાખવાના છે. તો એ પ્રમાણે આપણે લોટ લેવાનો છે. વિડીયોમાં તમે જોઈ શકો છો નીચેની ભાગું મેં લોટ ભેગો કરીને તેને સરસ એવો મેં આ રીતે રાઉન્ડ બોલ બનાવી લીધો છે. આવી રીતે ગોળ બોલ બનાવી લેવાનો છે અને ત્યાર પછી જો સેજ એને પ્રેસ કરો ને એઝ ઇટ ઇઝ એઝ પોઝિશનમાં આવી જતો હોય છે કે એમાં ખાડો પડે છે પાછો સરખો થઈ જાય છે, ખાડો પડે છે સરખો થઈ જાય છે, એટલે પરફેક્ટ લોટનું ટેક્સચર છે. તો આ રીતે રાઉન્ડ બોલ ફરીથી કરી લેશું અને ત્યાર પછી જુઓ ઊંધી બાજુ કે જ્યાં આપણે લોટ ભેગો કર્યો હતો તો એ બાજુએથી આપણે તેને આ રીતે નાનું રાઉન્ડ બનાવવાનું છે અને થોડું જાડું બનાવવાનું છે, પતલું ન થઈ જાય. હવે થોડુંક એવું ઘી લગાવી લેવાનું છે, બટર પણ લગાવી શકો છો. ત્યાર પછી જે આપણે સ્ટફિંગ બનાવ્યું હતું ચીઝનું તે અંદર આપણે આ રીતે દબાવવાનું છે અને ફિલઅપ કરી લેવાનું છે. જોઈ શકો છો કે મેં 1 મોટી ચમચી પ્રમાણે ઉમેર્યું છે અને ત્યાર પછી ઉપરથી આપણે લોટ થોડોક રોટલીનો છાંટી લેવાનો છે અને બધી જ બાજુ પહેલાં તો આ રીતે ભેગી કરી લેવાની છે અને તેને સરસ રીતે પેક કરવાની છે.
તો જો આ રીતે આપણે પેક કરવાની છે અને સેજ દબાવી દઈએ અને ફરીથી તેનો ગોળ રાઉન્ડ બોલ બનાવી લેવાનો છે. જો આ રીતે જ્યારે બોલ બનાવો ને ત્યારે અંદર હવા ભરાય છે અને એનાથી જ કુલચું હંમેશા ફૂલતું હોય છે. અને હવે જુઓ ફ્રેન્ડ્સ, બટર પેપર લઈ લેશું અને તેની પર આપણે થોડોક એવો ફરીથી લોટ છાંટી લેવાનો છે અને હવે આ લોવું મૂકી લેશું. અને ઓથેન્ટિક રેસીપી જોઈએ તો હાથની જે આંગળીઓ છે ને એની મદદથી કુલચા કરવામાં આવતા હોય છે, પરંતુ તમને પ્રિફર કરું છું કે વેલણથી પણ પરફેક્ટ રિઝલ્ટ આવે છે. ક્યારેક હું તમારી સાથે એવી રીતે પણ વિડીયો શેર કરીશ. તો જો આ રીતે તમે આંગળીની મદદથી અથવા વેલણની મદદથી પણ હળવા હાથે વણવો તો એકદમ પરફેક્ટ બને છે. તો ઓથેન્ટિક રીત હું બતાવું છું. જે અઘરી છે એ વેલણથી તો આસાનીથી આપણે વણી શકીએ છીએ. તો આ રીતે મેં તેને બનાવી લીધું છે. જાડું નથી રાખ્યું ને બહુ પતલું પણ નથી રાખ્યું. થોડુંક પાણી લગાવી લઈએ, પછી લીલા ધાણા ઉપર સ્પ્રિંકલ કરી લેવાના છે એટલે ધાણા સરસ રીતે ચોંટી જશે. દબાવી દઈએ ધાણાને અને ત્યાર પછી બટર પેપરથી અલગ કરી લેવાનું છે. જો લોટ ન છાંટ્યો હોય ને તો બટર પેપરથી છૂટું ન પડવા કરે. પછી બીજી બાજુ ઊંધું કરીને પાણી લગાવી લેવાનું છે. તવો સરસ એવો ગરમ થવો જોઈએ. મેં રોટલીનો તવો લીધો છે અને હવે જુઓ થોડા ઉપરના ભાગમાં બબલ્સ દેખાય ત્યાં સુધી આપણે મીડિયમ ફ્લેમ પર તેને પકાવવાનું છે. અને હવે ગેસની ફ્લેમ પર તેને પકાવીશું મીડિયમથી ફાસ્ટ ફ્લેમ રાખીને. બધી બાજુ કિનારીએથી તેને પકવતા જશું અને પછી લાસ્ટમાં જ વચ્ચે રાખીને તેને પકવશું. જો લાસ્ટમાં વચ્ચે રાખી દઈએ ને તો પછી બળતું જતું હોય છે. તો આ રીતે તેને બધી કિનારીએથી પણ પકવતા જશું. બહુ સરસ એવો દેખાઈ રહ્યું છે. કલર પણ એટલો સરસ આવ્યો છે, કેટલું સરસ ફૂલી પણ ગયું છે. તો એનું કારણ છે કે આપણે જે લોટ ઉપરથી સ્પ્રિંકલ કર્યો હતો અને લૂબું રાઉન્ડમાં વાળ્યું હતું ને એથી એ સરસ એવું ફૂલતું હોય છે અને સોફ્ટ પણ બનતું હોય છે. ઠંડુ થયા પછી પણ એટલું સરસ સોફ્ટ બને છે અને જોઈ શકાય છે દેખાવ તેનો કેટલો સરસ આવ્યો. જે મેં ટિપ્સ આપી છે ને એ ટિપ્સથી તમે બનાવશો ને તો પહેલી વારમાં સક્સેસ થશો. એટલું સરસ બને છે. હું તમને ખોટા વખાણ કરવા નથી માગતી, ટ્રાય કરી જોજો. ઉપરથી છે ને થોડો ચાટ મસાલો અને પીઝા સિઝનિંગ મસાલો અથવા તો તમે ઓરેગાનો છાંટી શકો છો, જેનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે. કેટલું સરસ ખસ્તા પણ બન્યું છે, સોફ્ટ પણ એટલું સરસ બને છે. અને જો રેસ્ટોરન્ટમાં જાઓ ને ફ્રેન્ડ્સ ત્યારે તેની પ્રાઇસ કેટલી હોય છે ખબર છે? 150 રૂપિયા. તો ઘરે બનાવો કેટલું સહેલો છે. તો ટ્રાય કરજો. એકદમ સોફ્ટ પણ બન્યું છે અને જોઈ શકાય છે કે એકદમ મસ્ત ચીઝી એટલું સરસ છે ને કે તમે એમનેમ ખાઈ જવાના છો. તો પ્લીઝ ટ્રાય કરજો અને રેસીપીને શેર કરી દેજો.